જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે વાત કરીએ શુક્ર ગ્રહની. બ્રહ્માજીના માનસપુત્ર ભૃગુ હતા અને ભૃગુના પુત્ર હતા શુક્રાચાર્ય. એટલે કે તેઓ દૈત્યો અને દાનવો તેમના ગુરુ હતા. તેઓને વિદ્યા આપતા હતા. તેમાં અનેક છે. પ્રહલાદ, બલિરાજા, વિરોચન જેવા ભગવાન ભક્ત પણ થઈ ગયા છે. શુક્રાચાર્ય પોતે મૃત સંજીવની વિદ્યાના જાણકાર હતા. ગ્રહમંડળની દ્રષ્ટિએ જોઈએ તો શુક્ર એ બુધ પછી ત્રીજા નંબરે આવે છે. સૌથી તેજસ્વી ગ્રહ છે. સૂર્ય પછી તેનું સૌથી નજીકના બુધ પછીનું તે ગ્રહ શુક્ર છે. રાશિમાં તે 1 માસ સુધી રહે છે. તે વૃષભ અને તુલા રાશિના સ્વામી છે. તુલામાં તે મૂળ ત્રિકોણ જેવું શુભ ફળ આપે છે. મીન રાશિ તેની ઉચ્ચ રાશિ છે. કન્યા રાશિ બલહીન રાશિ છે. તે પોતે બુધ અને શનિ તેના મિત્ર છે. મંગળ અને ગુરુ સમ છે, જ્યારે ચંદ્ર તેનો શત્રુ છે. વાત કરી શુક્ર ગ્રહની તો કાળ પુરુષમાં સૌંદર્યનો કારક એટલે શુક્ર. શુક્ર એટલે જેમ 64 કલાઓનો જાણકાર હોય તેમ વિવિધ પ્રકારની કલાઓ જેને શુક્ર સારો હશે તેનામાં હશે જ. કોઈ પણ કલામાં કોઈ પણ વસ્તુ જો એને અનુકરણ કરવું હોય કે કોઈ વસ્તુ શીખવી હોય તો જેનો શુક્ર સારો હશે તે તરત જ શીખી લેશે. આ તેનામાં એક અંદરનો આત્મીય ગુણ હશે. શુક્ર હશે જેનો સારો તે ફિલ્મ લાઈન તેમજ ઝવેરાત, નાટક, સંગીત, જે રાચરચીલાયુક્ત ઘર, લક્ઝરિયસ જિંદગી, આ બધી વસ્તુ શુક્રને આધારિત છે. જ્યારે જીવનસાથી પતિ પત્ની માટે શુક્ર તો મુખ્ય દ્યોતક છે. શુક્ર વગર લગ્ન જીવન સફળતા જ ના આપે. એટલે જ તો કુંડળીમાં સૌથી પ્રથમ આપણે શુક્રનું જોઈએ છીએ કે શુક્ર કેવો બળવાન છે. કારણ કે લગ્ન જીવનનો કારક શુક્ર છે. તેમાંય પત્નીનો કારક તો શુક્ર જ કયો છે. લક્ઝરિયસ લાઈફ તમારે જીવવી હોય, સારું પાર્ટનર મળે, તેમજ તમારી લાઈફમાં તમારે પોતાને રાચરચીલાયુક્ત ખૂબ જ સારી લાઈફ પૈસે ટકે, એટલે કે લક્ષ્મી મુખ્ય શુક્રના હાથમાં છે. અનેક કલાઓમાં જો નિપુણતા વિશ્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેમ રમતગમતમાં મંગળ છે તેમ વિશ્વની દ્રષ્ટિએ કલા સૌંદર્યના કારકમાં શુક્ર છે. કોઈ પણ ઝવેરાત આભૂષણના વેપારી થવું, ફિલ્મ ક્ષેત્રમાં આગળ જવું, સંગીતમાં આગળ રહેવું, તે ઉપરાંત કોઈ ડિપાર્ટમેન્ટમાં આગળ રહેવું, ફર્નિચર, ફૂલોને લગતો વ્યવસાય, તેમજ કોઈ એવી સુગંધીદાર વસ્તુઓનો પણ વ્યવસાય કરવો હોય, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે તમારે વ્યવસાય કરવો હોય તો સૌથી પ્રથમ શુક્રનું બળ જોવું જરૂરી છે. તેવી જ રીતે અમુક બે નંબરની આવક, જેમ કે જુગાર, શરાબ, મદ્યપાન કરનારા હોય, તે જ રીતના લોટરીને લગતો કોઈ વ્યવસાય, શેર બજારમાં આગળ રહેવું, એમાં પણ શુક્રનું આધિપત્ય વધારે છે. જેનો શુક્ર અશુભ હોય તે વ્યક્તિ ખાસ મદ્યપાન કરનારો, બેદરકાર, ઝઘડાળો, લજ્જાહીન, તેમજ ખાસ તેના ઉપર વિશ્વાસ કરી શકાય નહીં. એટલે કે વિશ્વસનીય પાત્ર શુક્ર જેનો ડાઉન હોય તેનો કરી શકાય નહીં. શુક્રને માટે ખાસ શુક્રના બીજ મંત્ર ઓમ શુક્રાય નમઃ અથવા તો ઓમ દ્રામ દ્રીમ ધ્રૂમ સહ શુક્રાય નમઃ તેના જાપ કરવા. શુક્રવાર કરી શકાય. શુક્રનું દાન આપી શકાય. શુક્રના દાનમાં ખાસ હીરાયુક્ત કોઈ આભૂષણ, જ્વેલરી તે ના બને તો હીરાવાળા ચાંદલા, જેમ કે ચાંદલાની અંદર નાની એવી હીરાની ટપકી હોય છે તેવા ચાંદલા પણ આપ માતા પાર્વતીને શુક્રવારે જો અર્પણ કરો તો તમારા જેના લગ્ન ન થતા હોય તો તેના લગ્નને લગતી વાતચીતો આવવાની શરૂ થાય છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, કોઈ ભૂત પ્રેતની કોઈ બાધા હોય, જેમ કે શુક્ર જોડે રાહુ હોય તો ભૂત પ્રેતની બાધા કહેવાય. તો આવું હોય ત્યારે હીરો પહેરવાથી પણ પતિ પત્ની વચ્ચે આકર્ષણ સારું રહે છે. એક જાતનું વશીકરણ કહીએ તેવું હીરો એ કામ કરે છે. શુક્ર જેનો અશુભ હોય તો ખાસ
સફેદ સ્થાપન ઉપર ચોખાની ઢગલી કરી તેમાં 5 કમળની પાંદડી જેવું મંડળ બનાવવાનું અને શુક્રની જે મૂર્તિ છે તેનું સ્થાપન કરવું અથવા શુક્રનો યંત્રનું અને શુક્રના જાપ કરવાના. ઓમ શુક્રાય નમઃ 64,000 જાપ કરવા. શુક્રનું કવચ, શુક્રની સ્તુતિ, શુક્રની શાંતિના પાઠ. આ બધું કરવાથી શુક્ર તમને શુભ ફળ આપનાર રહે છે. શુક્ર એ એવો ગ્રહ છે, ઠંડો કહેવાય, એટલે કે વ્યક્તિને માનસિક શાંતિ. ઠંડો એટલે કે શરીરની અંદર જ્યારે કોઈ ક્રોધી સ્વભાવ હોય, ગુસ્સાવાળો હોય, ત્યારે પણ આપણે શુક્રનું કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.